beautiful, so elegant, just looking like a wow, like a wow. मांगे मैं पूरी करता हूँ। मेरी ये की तो मांग रहती है कि सब्सक्राइब कर दो चैनल को। तो जिसने भी चैनल को सब्सक्राइब किया है उसको सेलिंग के लिए नाव के सेट लेके आ चुके हैं, तो वीडियो को कंटिन्यू वॉच करना। तो चलिए वीडियो तारा बाप ने याद तो चोखू कही देव छे, परणावे तो ठीक नहीं तो भागीने लई जવું છે। तारा बाप ने याद तो चोखू कही देव छे, परणावे तो ठीक नहीं तो। તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મિત્રો? તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છે કે ટીમલી ટેટસ રિલેક્સ વિડીયો આપણે કેવી રીતે બનાવી શકીએ છીએ। ઓકે, તો ટીમલી ટેટસ રિલેક્સ વિડીયો બનાવવા માટે આપણે અલાઇટ મોશનનો યુઝ કરીશું। જો તમારી પાસે અલાઇટ મોશન એપ્લિકેશન ન હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મળી જશે। ઓકે, તો સૌપ્રથમ તમે આપણે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લઈએ। તો ઓપન કર્યા પછી અહીંયા તમારે ક્રિએટ પ્રોજેક્ટ કરવાનો રહેશે। ઓકે, તો અહીંયા સિમ્પલી આપણે ક્રિએટ પ્રોજેક્ટ કરી લઈએ છીએ। તો થોડુંક લોડિંગ લે છે, ત્યાં લગી તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો સિમ્પલી તમારે પ્લસ પર ક્લિક કરીને અહીં क्रिएट प्रोजेक्ट कर लेवाना है। तो हूँ 9:9.16 का रेशियो रखता हूँ और यहाँ पे क्रिएट कर लेता हूँ। ओके, अब क्रिएट करने के बाद सिम्पली तुमको यहाँ पे टच कर देना है। ओके, क्रिएट करने के बाद सिम्पली जो भी तुमको यहाँ पे लगाना है, जैसा कि मैं तुमको यहाँ दिखा पा रहा हूँ, प्लस पर क्लिक करना है। उसके बाद तुमको सॉन्ग जहाँ पे चला है ना तो तुम लगा सकते हो। जैसे कि ऑडियो का ऑप्शन दिया गया, तुम ऑडियो तुम्हारे पास डाउनलोड हो तो तुम यहाँ से लगा सकते हो, या फिर मीडिया पे चले जाने के बाद तुम वीडियो में से ऑडियो को कैसे हटा सकते हो मैं सिखा देता हूँ। क्या, तो सबसे पहले तो मैं वीडियो सिलेक्ट कर लेता हूँ। मेरा जो वीडियो होने वाला है मળી ગયો છે। ओके, तो वीडियो મળ્યા પછી આપણે સિમ્પલી આને એકવાર ક્લિક કરી દેવાનું વીડિયો પર અને એની પર ક્લિક કરી દેવાનું છે બરાબર, વિડીયોની રિયલ પછી સિમ્પલી તમારે અહીં 3 ડોટ ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા બરાબર। તો 3 ડોટ ઉપર ક્લિક કર્યા પછી તમને આવો અપલોડ ઉપર ક્લિક કર્યા પછી તમે આવો ઓપ્શન જોવા મળશે। આ જો એની પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા પછી તમે આ જોઈ શકો છો અમારો ઓડિયો છે અલગ આવી ગયો છે। તમારે સિમ્પલી હવે આ વિડીયો પર ક્લિક કરીને વિડીયોને ડિલીટ કરી દેવાનું છે। ઓકે, વિડીયોને ડિલીટ કર્યા પછી તમારું જે સોંગ છે તમારો અહીંયા આવી ગયું છે। હવે તમારે એને થોડુંક રિલેક્સ સાંભળી લેવાનું છે પહેલાં તો આપણે પહેલાં સાંભળી લઈએ છીએ રિલેક્સ। ઓકે, છે આપણે શબ્દ છે આપણે યાદ રાખી લેવાનું છે। તો હું પહેલાં સાંભળી લઉં છું। તારા બાપને આજ તો ચોખ્ખું કહી દેવું છે એવું લખવાનું છે બરાબર। તો આપણે સીધું તમારી પાસે ફોન્ટ ના હોય ગુજરાતી તો તમને ફોન્ટ લિંક મળી જશે। ઓકે મિત્રો, તો અહીંયા હું નહીં તો અલગથી વિડીયો બનાવી દઈશ। ઓકે, તો અહીંયા હું લખું છું તારા બાપને। ઓકે, તો ચોરી ખોટું ના લગાડતા વિડીયોમાં છે। ઓકે, તો સિમ્પલી આપણે બેક પૈયા દઈશું અને પછી ગુજરાતી ફોન્ટમાં ઓલો યુનિક કોડ નાખવા માટે સિમ્પલી આપણે આમાં વહી જવાનું છે। તો સિમ્પલી હું વેબસાઇટમાં વયો જાઉં છું। વેબસાઇટમાં ગયા પછી તમારે જો આ વાળી વેબસાઇટ તમારે ગોતી લેવાની છે, તો તમારે સર્ચ કરી લેવાની છે। ઓકે, અને આ વાળી વેબસાઇટની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો। તો ત્યાંથી તમને ડાયરેક્ટ આમાં લોગિન કરી શકો છો। ઓકે, યુઝ કરવા તો આમાં સિમ્પલી તમારે જૈન સિમ્પલી આ ઉપર ગુજરાતી ટેક્સ લખ્યું છે, પાછું નીચે આવે છે એમાં તમારે આમાં વહી જવાનું છે કસ્ટમમાં। ઓકે, એમાં જઈને પછી તમારે સીધું આમાં વહી જવાનું છે એપી 127 ઉપર। ઓકે, એ ક્લિક કર્યા પછી અહીં જોઈ શકો છો કે એપી 127 પછી તમારે અહીં ગુજરાતી લખવાનું છે બરાબર। અહીંયા હું લખું છું તારા બાપને આજે તો ચોખ્ખું કહી દેવું છે। ઓકે, એવું કાંઈક હતું મારું રિલીઝ, તો અહીંયા હું લખું છું। तो मैं फटाफट लिख लेता हूँ, इतना लिख लेता हूँ सबसे पहले। उसके बाद सिंपली यहाँ पे तुमको क्लिक कर देना है यहाँ पे। ओके, उस पर क्लिक करना है, एनी ऊपर क्लिक टच કર્યા પછી તમને અહીં થોડુંક પ્રોસેસ થશે આવી રીતે। ઓકે, પછી તમને યુનિક કોડ અહીં નીચે જોવા મળશે। ઓકે, તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં તમારો આપણો યુનિક કોડ તૈયાર થઈને રેડી થઈ જશે મિત્રો। તો આપણો જે આ યુનિક કોડ છે આ તૈયાર થઈને રેડી થઈ ગયો છે મિત્રો। તો આપણે સિમ્પલી આને અહીંયા રીતે કોપી મારી લેવાનું છે। હવે કોપી માર્યા પછી આપણે સીધી ડાયરેક્ટ આપણે અલાઇટ મોશનમાં ઓપન કરી દેવાનું છે અને પ્લસ
પર ક્લિક કરીને ટેક્સ લઈ લેવાનું છે આપણે જે બરાબર. તો ટેક્સ લીધા પછી આપણે અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. સિમ્પલી પેસ્ટ કર્યા પછી આને વ્હાઇટ કરી દેવાનું છે. વ્હાઇટ કર્યા પછી તમારે જે ગુજરાતી ફોન્ટ છે મિત્રો તેને તમે અહીંયા આવી રીતે યુઝ કરી શકો છો. અહીં તો આપણે લખાઈ ગયું છે તારા બાપની આજ. ઓકે, તો આવી રીતે તમે કરી શકો છો. તો હમણાં તમને 2-3 ડિલિક્સ તો મને આ વાળો ફોન્ટ મસ્ત લાગે છે તો હું આ વાળો ફોન્ટ યુઝ કરી લઉં છું. ઓકે, સિમ્પલી ઓકે મારી દેવાનું છે. આનું જે તમે આટલો રાખી શકો છો, 28 રાખું છું બરાબર. તો સૌપ્રથમ તો મને આ ફોન્ટ મને ખૂબ જ સારો લાગે છે એટલે હું આ ફોન્ટને યુઝ કરીશ. તો હવે આમાં વાત આવે છે એનિમેશન કેવી રીતે આપવું બરાબર. તો એનિમેશન આપવા માટે આમાં તમને એક લિંક દઈ દઈશું, ફૂલ પ્રોજેક્ટ લિંક હશે. ઓકે, ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે મિત્રો. ફૂલ પ્રોજેક્ટ લિંક એવી રીતે કંઈક લખેલું હોય છે બરાબર. તો એની અંદર તમારે એમાં પાસવર્ડ આવશે 4 અંકનો બરાબર. તમારા પાસવર્ડને વિડીયોમાં તમને મળી જશે મિત્રો. તો વિડીયોને પૂરેપૂરો જોવો. ઓકે, તો એનિમેશન એડ કરવા માટે આપણે બેક નીકળી જઈશું એકવાર બરાબર. નીકળ્યા પછી તમને હું પહેલાં એનિમેશન કોપી કરી લઉં છું. અહીંયા મારી પાસે પહેલાં મેં બનાવ્યા હતા આવા વિડીયો, એમાં એનિમેશન નાખ્યા હતા બરાબર. અહીંયા મેં કંઈક આવા બનાવ્યા તમે જોઈ શકો છો. ઓકે, તો આનું એનિમેશન આપણે કોપી મારવાનું છે સિમ્પલી બરાબર. તો એની પર ટચ કરીને આપણે સિમ્પલી અહીંયાથી ઇફેક્ટમાં વયા જઈશું. ઇફેક્ટમાં જઈને 3 ડોટ ઉપર ક્લિક કરીને કોપી ઇફેક્ટ ઉપર વયા જઈશું બરાબર. તો પછી એના પછી આપણે સીધું પાછળ વહી જવાનું છે. જે આપણે પ્રોજેક્ટ ક્રિએટ કર્યો તો એની પર વહી જવાનું છે. હવે જે આપણે પ્રોજેક્ટ ક્રિએટ કર્યો તો એની પર વહી જઈને ટેક્સ છે ને જ્યાં લગી રાખવો અહીંયા લગી આપણે રાખી શકીએ છીએ બરાબર. હવે હું અહીંયા થોડું ઘણું એડજસ્ટ કરી લઉં છું. પહેલાં તો આજ તો यहाँ पे तो આ સિમ્પલી આપણે આજ લગી જ કરવાનું છે બરાબર. તો આપણે અહીંથી કટ કરી નાખશું બરાબર. હવે મિત્રો કટ કર્યા પછી સિમ્પલી તમારા લેયર ઉપર ક્લિક કરીને અહીંયા ઇફેક્ટ પર આવી જવાનું છે મિત્રો. તમે અહીં જોઈ શકો છો. ઇફેક્ટ ઉપર જઈને તમારે સિમ્પલી આ 3 ડોટ દેખાય ને એની ઉપર દબાવવાનું છે એકવાર બરાબર. હું અહીં દેખાડી દઉં છું. દબાઈને સિમ્પલી ત્યાં પેસ્ટ ઇફેક્ટ એની ઉપર તમારે ટચ કરી દેવાનું છે. ડાયરેક્ટ તમારો ઇફેક્ટ અપ્લાય થઈ જશે કોઈ મહેનત વગર બરાબર. તો તમે અહીં જોઈ શકો છો આપણો જે ઇફેક્ટ છે તમે જોઈ શકો છો. તો હવે આપણે બીજો લેયર લખી નાખી પહેલાં. તો ચોખ્ખું. ઓકે, ખાલી ચોખ્ખું લખશું બરાબર. તો અહીંયાથી હું લખી નાખું ચોખ્ખું. સોરી, અહીં એડબેટ આવે છે તો ચોખ્ખું. ઓકે, તમારે તમને પહેલાં મેં પણ શીખવાડ્યું હતું બરાબર. આની ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આપણે આની ઉપર ક્લિક કરી દઈએ છીએ અને આપણો યુનિક કોડ છે બનીને તૈયાર છે. આપણે નીચે જોઈ લઈ શકો છો RRMB. ઓકે, શકું છે. એને સિમ્પલી આપણે કોપી કરી લેવાનું છે. તમને ખબર જ હશે. કોપી કરીને ડાયરેક્ટ આપણે અલાઇટ મોશન ચાલુ કરી લેવાનું છે બરાબર. અલાઇટ મોશન ચાલુ કરીને અહીંયા પ્લસ પર ક્લિક કરવાનું છે. ઓકે, આવી રીતે પ્લસ પર ક્લિક કરીને આપણે અહીંયા ટેક્સ્ટ ઉપર ક્લિક કરીને આપણે પાછો આને કોપી કરીને પેસ્ટ કરી દેવાનું છે. કારણ પછી આને વ્હાઇટ કરી દેવાનું છે અને કંઈક 28 રાખી દેવાનું છે આપણે બરાબર. અને સિમ્પલી પછી આપણે આ રોબોટ ઉપર ક્લિક કરીને આપણે જે પહેલાં રાખ્યો છે ફોન્ટ એને આપણે રાખી લેવાનું છે બરાબર. તો તમે અહીં જોઈ શકો છો. આને થોડો ઘણો એડજસ્ટ કરી લેવાનું છે આવી રીતે બરાબર. ચોખ્ખું કહી દેવું છે આપણે લખાઈ ગયું છે મિત્રો. હવે આને સિમ્પલી આપણે પાછો આપણે જે શું એનિમેશન છે એને એડ કરવા માટે સિમ્પલી આની ઉપર ક્લિક કરીને આપણે કોપી તો કરી રાખ્યું હતું બરાબર. તો સિમ્પલી અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરીને પેસ્ટ એનિમેશન કરી નાખવાનું છે બરાબર. આખો રિલિક્સ વિડીયો હું લખી નાખું છું અને તમે પણ આવી રીતે નવી કંપનીના રિલિક્સ વિડીયો બનાવી શકો છો. અને વિડીયોને પૂરો વોચ કર્યો હશે તો તમને પાસવર્ડ આટલામાં મળી જ ગયો છે મિત્રો. 4 અંકનો તમને પાસવર્ડ જોવા મળી જશે મિત્રો બરાબર. તો મળીએ છીએ આગલા વિડીયોમાં અને આવી જ રીતે અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો મિત્રો.